રાજ્યમાં ખાંડના જથ્થાની ઉપલબ્ધતાને લઈ સ્પષ્ટતા કરવામાં આવી છે। 2 લાખથી વધુ ખેડૂતો શેરડીનું વાવેતર કરે છે। 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે તેવું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે। 4 મહિના ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે ખાંડનો। ઓક્ટોબરમાં નવી સિઝન શરૂ થશે। ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ નથી બનાવતી। શેરડીના પિલાણ બાદ મોલેસિસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે, એટલે કે પ્રતિ ક્વિન્ટલ 6000 કરતાં વધુ ભાવ ઘટ્યા છે। ખાંડને લઈ હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી તેવું સરકાર દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે। 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે। હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે। 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે। ગુજરાત રાજ્યની કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી। શેરડીના પિલાણ બાદ ખાંડ બન્યા પછી જે મોલાસીસ મળે છે તેમાંથી જ ઇથેનોલ બનાવવામાં આવે છે।